કોપી કરતા કરતા ના આવડે, પાછી ખોટું ખોટું કોપી કરી નાખે. પેલો નપાસ થાય, આઈ જાય 2 0 લઈ આવે, એકની જગ્યાએ 2 લાડવા લઈને આવે પાછા. હા, અરે મિત્ર બનો તો એવા બનો, એવી રીતે નિભાવો કે લોકો તમને યાદ કરે કે આ 2 ભાઈબંધો, આ 2 બેનપણીઓ. હા, મારે ત્યાં મારી સાસુની વાત કરું. મારી સાસુની એક જ દિવાલે એની બેનપણી રહે અને પરિસ્થિતિ ખરાબ. સુશીલાબા. હા, સુશીલાબા. મારી સાસુનું રસોડું પડે અને એનું આંગણું પાછળનું. હવે સુશીલાબાને ઘરે તકલીફ એટલે શું થાય, સવારે મારા ઘરેથી મારા સાસુ આના પપ્પાને સ્કૂલે મોકલે ને એટલે ડબ્બા 2 આપે, એક તું ખાજે અને એક હેમંતને ખવડાવજે. સુશીલાબાનો હેમંત, હેમુ, અમે હેમુ કહેતા, હેમુભાઈ. એટલે હેમુ માટે અહીંયાથી અમારે ત્યાંથી એક ડબ્બો જાય. આ 2 ભાઈબંધો પાછા, સુશીલાબા અને મારા સસરાનું નામ મોહનભાઈ, મારી સાસુનું નામ રૂક્ષ્મણીબેન. વિચાર કરજો તમે. હા, અને એવું કહે છે ગામમાં બધા, હજુ સુધી સમાજના બધા લોકો એવું કહે છે, રૂક્ષ્મણીબેન ને મોહનભાઈને ક્યારેય ઊંચા અવાજે વાત કરતા સાંભળ્યા નથી કોઈએ. એવું દાંપત્ય જીવન. ને મારી સાસુ માથેથી એનો છેડો ઉતર્યો હોય એવું કોઈએ જોયું નથી. અને ગામમાં બસ આવે ને એમાં સાધુ સંતો ને ફકીર આવે ને કોઈ ભિખારી આવે ને, આ તમે જઈને મારા ગામમાં પૂછી શકો કે આ વાત સાચી છે. તો જ્યાં જે ભિખારી ને સંત ઉતરે ને પાદરે, એટલે પૂછે ને કે કોઈ જગ્યા સારી તમારા ગામમાં. હવે 2 લાઈનનું જ ગામ, 2 જ લાઈનના ઘર. એટલે પૂછે કે ભોજન ભિક્ષા માટે, તો કે જાઓ તમે પેલું છેલ્લું ઘર છે ને આ લાઈનમાં રૂક્ષ્મણીબેનનું, એ ઘરે જતા રહો, તમને ત્યાં ભિક્ષા મળશે. એક બાવાજી આવે, એક સાધુ આવે, એક મહાત્મા આવે, એક ફકીર આવે, એક ભિખારી આવે કે 5 આવે. દાદરની નીચે બાજ પતરાવડા મૂકી રાખેલા મારી માએ, સાસુએ, અને એ બાજ પતરાવડા લઈને આંગણામાં બેસી જાય ને પછી કહી દે કે માં આજે તમારે ત્યાં જમવાનો છું. એટલે મારી સાસુ માથે આમ સાડી ઓઢીને પછી હાથમાં થાળ લઈને આવે અને એ ભિખારીને એ સંતને જમાડે. પોતે જમે તે જમાડી લે. એના ઘરે ક્યારેય નથી એમ સાંભળ્યું કે સંત 5 આવી ગયા અને મારી સાસુને જમવામાં ઓછું પડ્યું. અને મિત્રતા સુશીલાબા જોડે કેવી ખબર છે કે પાછળ પેલો નાની બારી ને રસોડા આગળ હવાની, એટલે ખબર પડે કે આજે સુશીલાને ત્યાં રોટલા બન્યા છે, દૂધ જોડે જમવાના છે, સાંજે વાળું કરવાના છે. એટલે મારી સાસુ છે ને એક વાડકો શાક વધારે જ બનાવ્યું હોય એટલે એ વાડકો છે ને ધીરેથી કે સુશીલા અલી કાં ગઈ, પેલી આવે, ઓય આ રહી લે. એટલે સુશીલા બારીમાંથી વાડકો આપે ને એ લઈ જાય અને એ શાક રોટલા હાથે બધા ખાય એના ઘરના. આવું વર્ષો ચાલ્યું. અને એ હેમુબેન, હેમુભાઈ અને એ સુશીલાબાના ઘરે મેં જ્યારે મારું માનસીના પપ્પાએ કૃષ્ણાર્પણ કરી જમીન અમે અડધી રાતે ઘર છોડ્યું ને ત્યારે પહેલું હું સુશીલાબાના ઘરે રહેવા ગઈ. મારી પાસે એક સાડી હતી, ફાટેલો થેલો હતો અને આ છોકરી 700 ગ્રામની જન્મેલી મારા ખોળામાં હતી, 10 દિવસની. મેં ઘર છોડ્યું તું રાતે 8:30 મારું. અને સુશીલાબાએ કીધું ગભરાતી નહીં, હે તારી સાસુ મરી ગઈ તો શું થઈ ગયું, હું બેઠી છું ને. આ બેનપણી મને 10 દિવસ રાખી હતી. એ નાની નાની પોટલીઓ પેલા આમ મૂકે છે ને બજારમાં કે આ 5 રૂપિયાની પોટલી, આ 10 રૂપિયાની પોટલી બગડી ગયેલા શાકની, એ પોટલીમાં એ નાની નાની એમાંથી શાક લાવતી સુશીલાબા, મને યાદ છે હજુ બી. અને એમાંથી સારું સારું કાપીને બગડેલું કાઢી નાખતી, પહેલી રસોઈ કરીને ખબર નહીં પડવા દેતી કે એના ઘરમાં તકલીફ ત્યારે પણ હતી. પહેલી મને જમાડતી, નાનું છોકરું છે ને તારે, તું પહેલાં ખાઈ લે ગાયત્રી એમ. અને હું મળવા પછી જતી ને, હું પૈસાવાળી થઈ પછી એને મળવા જતી, ઘરવાળી થઈ તો એને બેસતા વર્ષે હું પહેલી પગે લાગવા જતી. આને અલ્લું ના હોય તો હું એને પહેલી પગે લાગવા જતી, કારણ કે મારી સાસુ નથી પણ એની બેનપણી તો છે ને મારી મા જેવી, જેણે મને આધાર 10 દિવસ આપ્યો તો ઘર નહોતું ત્યારે. હા, તો હું એને મળવા જતી ને એટલે એ છે ને કબાટમાંથી આમ અહીંયાથી છેડામાંથી ચાવી કાઢે, કબાટ ખોલે અને પછી મેથીનો એક કટકો કાઢે, પેલી મેથી બનાવે ને શિયાળામાં એ, અને પછી મને આપે, લે ગાયત્રી મેથી ખા. આ પ્રેમ, હે આવી લાગણીઓ રાખવી કે કોઈ આવે ને તો ક્યાંક ચાવીમાં મૂકેલું હોય ને એ અમૂલ્ય વસ્તુ એના માટે કાઢવી, કે એ યાદ કરે જ્યારે જાય ને, આ હા હા અમે એના ઘરે ગયા હતા ને એના ઘરે તો આ અમે આમ સ્વાગત થયું હતું મારું. મિત્રતા, મિત્ર એટલે હું તો કહું છું કે મિત્ર એટલે તમારી પત્નીથી ઉપર,
પ્રિયતમાથી પણ ઉપર ભગવાનથી પણ ઉપર એક જગ્યા હોય ને એ માં પછી જન્મદાત્રી, માં પછી મિત્ર. એને બધું જ કહેવાય. એને કહી દેવાય, આમ સાંજે બેઠા હોય ને 4 જણા ભાઈબંધો, તો કહી દેવાય, અરે યાર જવા દે ને, મારાથી આટલી આ જરાક ભૂલ થઈ ગઈ. આમ બધું જ કહી દેવાય, મારાથી ભૂલ થઈ ગઈ છે, આ ખોટું કામ થઈ ગયું છે મારાથી. અને પેલો સામે બેઠેલો મિત્ર હોય ને એ પચાવી જાય પાછો. આ મિત્ર પચાવી જાય, એ પાછો બીજાને જઈને ના કે પેલા આવું કરી નાખ્યું છે. રહસ્યની વાતોને જે પચાવે ને એ મિત્ર. આવો લાલાએ પડખું બદલ્યું છે, માએ ઉત્સવ કર્યો છે અને પકવાન રંધાયા છે. આ બાજુ એવું થયું છે કે લાલો જરા રડ્યો છે એટલે સ્તનપાન કરાવીને માં ભૂદેવોને બોલાવ્યા છે ને બધા મહેમાનો આવ્યા છે નંદ ભવનમાં. એટલે એમણે વિચાર કર્યો કે એક નાનું અમથું ગાડું મૂક્યું છે સાઈડ પર બાજુમાં, અને એની ઉપર બધા ગોવાળિયાએ પોતાના દૂધ, માખણ, ઘી બધું મૂક્યું હતું. એટલે માએ વિચાર કર્યો કે અહીંયા તો આંગણામાં તો બધે તાપ લાગશે, તડકો લાગશે, તો મારા લાલાને જરાક આ ગાડા નીચે ઘોડિયું બાંધી દો. અને નાનકડો અમથો લાલો, એને નાનું ઘોડિયું બાંધ્યું, જોડી બાંધીને એમાં સુડાવ્યો છે. લાલો સૂતો છે અને માં પછી ભૃદેવોના સ્વાગતમાં પડી છે, દક્ષિણા આપવામાં. અને આ બાજુ લાલો રડ્યો. લાલાને પણ એવી આદત કે જાગે એટલે માનું મોઢું જોવા જોઈએ, જસોદામાં જોઈએ એને. હા, અને લાલાએ હાથ પગ હલાવ્યા છે અને હલાવતા હલાવતા આ સકટનું ભંજન થયું છે. અને એમ કહેવાય છે કે આ સકટ ભંજન છે એ પણ એક દૈત્ય હતો અને લાલાએ એનું ભંજન કર્યું છે. અને આમ લાલાએ ગાડું તોડ્યું છે ને ગાડાનો જે કડડ દઈને અવાજ આવ્યો એટલે બધું દૂધ ને માખણ ઢોળાઈ ગયું. જે માટલીઓ મૂકી હતી એ બધી ફૂટી ગઈ. એટલે ગોવાળો અને જસોદામાં દોડતા દોડતા આવ્યા કે મારા લાલાને કંઈ વાગ્યું તો નથી ને. માને એક જ ભ્રમ થયા કરે કે મારા લાલાને કંઈ થશે નહીં ને, મારા લાલાને કંઈ થશે નહીં ને, મારો લાલો, મારો. માં જસોદાને એવું છે કે મારો છે, બીજા કોઈનો છે જ નહીં એમ. માએ આવીને જોયું તો લાલો રડે છે એટલે લાલાને આમ લીધું. 2-4 ગોવાળિયા ત્યાં આટો મારતા હશે, એમણે કીધું કે માં આ લાલાએ છે ને હાથ પગ હલાવ્યા ને એમાં આ સકટ ગાડું તોડી નાખ્યું. માં હસવા લાગી જસોદા કે એવું તો કઈ હોતું હશે, હજુ તો હમણાં તો પડખું પરતા થયો છે મારો લાલો. એ કઈ ગાડું ભાંગી નાખતો હશે, આટલું મોટું ગાડું, ઉપર પાછું આટલા બધા માટલા. હા, ધ્યાનમાં નથી લીધું. આગળ ચાલ્યા છે. આમ વિચાર કરતા કરતા બધા વિચારી રહ્યા છે અને બ્રાહ્મણોને બહુ જ દાન આપવામાં આવ્યું છે, કારણ કે લાલાએ પડખું ફેરવ્યું છે. હા, દાન દેવા વાળાને કઈ કારણની જરૂર છે, મોકાનો વિચાર કરવો પડે કે આના માટે દાન કરું કે આના માટે દાન કરું. આપવા વાળા આપે, એનો વિચાર કરે કે હવે આ મુહૂર્ત આવશે, આ સંજોગ આવશે, આ પ્રસંગ આવશે ત્યારે દેશું. બેન, દીકરીઓ, બ્રાહ્મણનો, ફકીર, સંત, હા, મંદિર દાન આપવું છે. અડધી રાતે વિચાર આવ્યો આ મારે દાન આપવું છે, આજ કરે સો અબ કરો. અડધી રાતે 12 વાગે વિચાર આવ્યો ને કે બેન દીકરીઓને દેવું છે, ઉપડી જ જવાનું ગાડી લઈને, આપણાને ભગવાને આપેલું જ છે, દઈ જ દેવાનું એ જ સમયે. પછીથી વિચાર નહીં કરવાનો કે કાલે આપીશ. માં જસોદાએ ખૂબ જ દાન દીધું છે ને એવા વખતમાં અને કંસે વિચાર કર્યો છે કે જો કોઈ વ્રજમાં હજુ પણ જીવતો છે મારો કાળ, તો કંઈક તો કરવું પડશે. એણે તૃણાવર્તને મોકલ્યો છે. તૃણાવર્ત આવ્યો છે અને આંગણામાં જ્યાં લાલો પારણામાં સૂતો છે માના, એને પહેલા કેવા આંગણા થતા ખબર છે? આમ ઘર હોય, પછી આમ બધી ડેલી હોય, મોટો દરવાજો ત્યાં હોય અને વચ્ચે આંગણું હોય, એક બાજુ નાનકડો કૂવો હોય, હા, અને એક બાજુ નાનો ચૂલોય હોય. નાના નાના છોકરા ત્યાં રમે, દાદા ખાટલો નાખીને બેઠા હોય તે ધ્યાન રાખે. આંગણું, હવે આંગણું જ જતું રહ્યું. આંગણું કોને કહેવાય? આપણા બાળકો છે ને, આના બાળકો જો મોટા થશે ને તો પછી પૂછશે, હે દાદી આંગણું કોને કહેવાય? આવો સમય આવશે. હા, આપણે જેટલું જેટલું જીવ્યા છે, આપણે જે રમ્યા છે, કબડ્ડી છે, ખોખો છે, ગીલી દંડા છે, ટાયર, પેલું ટાયર ચલાવતા આપણે, લાકડી મારીને સાયકલનું ટાયર, આપણા બાળકોએ કર્યું? એમનું નસીબ નહીં મળે. આપણે તો આનંદ કર્યો. હા, રમતા ભમતા, પછડાતા, ઉઠતા અને પાછા ચાલવા માંડતા. હે પડ્યું, અરે કીડી મરી ગઈ, પાછા એવું કે આપણે મમ્મી આવે ને તેમ આપણા બા એમ કે, અરે ઊભો થઈ જા, જા કીડી મરી ગઈ. જો કીડી કેટલી બધી મરી ગઈ જો. હા,
કેટલો આનંદ હતો આપણાને. હવે લાખો રૂપિયા ખર્ચતા એ આનંદ ના મળે છોકરાઓને. પકડદાવ રમતા, કેમ? સ્વાસ્થ્ય સારું રહે બાળકોનું. રમતો જતી રહી, ઘરમાં બેસીને જ રમ્યા કરે, ખર્ચાઓ કર્યા કરે. અને મોબાઈલ તો એવા કે 2 મહિનાનું છોકરું જો જમાડવું હોય ને તો પાછી 2 વર્ષના છોકરાને મોબાઈલ સામે મૂકવાનો, એમાં રેમ્સ મૂકવાની, એમાં બધા ગીતો જોવે ને પછી એ પેલું મોઢામાં કોળિયા એની માં મૂકે દેખાય, પણ એનું મોઢું ચાલે પણ એની નજર તો અહીંયા જ. હા, આપણા ઘરે જો આવું થતું હોય તો આપણે સુધાર કરવો જોઈએ, કારણ કે આમાં ભવિષ્ય આપણા બાળકોનું નથી. આ અંગ્રેજો આપણાને પાયમાલ કરવા, નમાલા કરવા માટે આ બધું છોડી ગયા છે અને હજુ છોડી રહ્યા છે ત્યાંથી. હા, સમજવાની વાત છે આ બધું. અહીંયા તૃણાવર્ત આવ્યો છે અને એને લાલાને ઘોડિયામાંથી લીધો છે, પારણામાંથી ઉપાડ્યો છે અને પોતે હાથમાં પકડીને આકાશમાં ઉડ્યો છે. આખા ગોકુળમાં ધૂળની ડુમરીઓ ઉડવા માંડી છે, પર્ણ ઉડવા માંડ્યા છે અને વાયુનો એવો જોરદાર ભયંકર અવાજ આવવા માંડ્યો છે, ગડગડાટ વાદળોનો થવા માંડ્યો છે. એવા વખતે તૃણાવ્રત લાલાને પોતાના છાતીમાં દબાવ્યો છે. હવે લાલાએ વિચાર કર્યો છે કે આને તો મારે કશું બતાવવું પડશે, ચમત્કાર. હા, ચમત્કારને નમસ્કાર થયા છે અને લાલાએ ધીરે 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 પોતાનું વજન એવું વધાર્યું છે ને કે તૃણાવ્રતને હવે ભારે પડ્યો છે. આકાશમાં જ્યાં અટ્ટહાસ્ય કરીને તૃણાવ્રત ઉડી રહ્યો છે ને ત્યારે લાલાએ પોતાનું વજન વધાર્યું છે અને લાલાએ પોતાના વજન દ્વારા પોતે તૃણાવ્રતને બાથમાં લીધો છે અને બાથમાં એવો ભીસી નાખ્યો છે કે તૃણાવ્રતના અચ્યુતમ કેશવમ થઈ ગયા છે. બોલીએ બાલ ગોપાલ કી જય. માં જસોદાને વિચાર આવ્યો છે કે આટલી બધી ઢૂંઢની દમડીને તોફાન થયું છે, મારો લાલો તો પારણામાં હતો, એ જોવા ગયા અને જ્યાં જોવે તો લાલો ના મળે. પાછા માં દોડ્યા છે, એની ગોપીઓને સાથ કર્યો છે કે લાલો નથી, બધી ગોપી એની પાછળ પાછળ, આગળ માં અને પાછળ ગોપીઓ. અને બહાર આવીને પાદરે ગોકુળના જોયું છે કે તૃણાવત પડ્યો છે અને એના શરીર ઉપર લાલો કાલું ઘેલું બોલીને લીલા કરી રહ્યો છે, હસી રહ્યો છે, રમી રહ્યો છે, નાનો નાનો લાલો. એક નાનકડું અમથું બાળક આખા વ્રજને રમાડી રહ્યું છે. અહીંયા ગોપીઓએ જોયું છે. ગોપી સિવાય પણ જોઈ કોણ શકે? ગોપી સિવાય લાલાના ગુણને જોઈ કોણ શકે? માં જસોદા પણ મોહમાં કે મારો લાલો છે, મારો છોકરો છે. ગોપીને એટલો ભાવ છે, પ્રેમ છે કે એને ખબર પડે છે કે લાલાએ તૃણાવ્રતને માર્યો, ભીસી નાખ્યો. કોઈ કોઈ ગોવાળિયા કહી રહ્યા છે, કોઈ ગોપી કહી રહી છે, માં જસોદા તેરે લાલા ને એ દૈત્ય કો માર દિયા. માં પાછી હસે છે, અરે તમે લોકો તો એના પ્રેમમાં ગાંડા થઈ ગયા છો. આ લાલો કઈ એને મારે? આટલો મોટો રાક્ષસ, આવી વાતો ના કરશો. મારો લાલો નાનો છે, એને નજર લાગી જશે. માં છણકા કરી જાય છે, પાછું પોતાના લાલાને લઈ લે છે, પોતાના ખોળામાં લે છે, એને ચુમીઓ ભરે છે, વાલ કરે છે. માં જસોદાએ હંમેશા કૃષ્ણને પ્રેમ કર્યો છે અને કૃષ્ણએ પણ એવું જ વિચાર્યું છે કે માં જસોદા સિવાય કદાચ એના જીવનમાં ક્યાંય કોઈ છે જ નહીં. એટલો પ્રેમ એણે પોતાની માને કર્યો છે. હું તો કહું કે કોઈ માને ભગવાન ના કરે એનો પતિ ન હોય, કોઈ સ્ત્રીને, અને જો કદાચ એનો દીકરો હોય તો પછી દુનિયામાં એને કોઈ બીજાની જરૂર શું છે? કોઈ મિત્રની જરૂર શું છે? કોઈ બીજા વ્યક્તિની જરૂર શું છે? કોઈ સગાની શું જરૂર છે? માં દીકરા એવા પ્રેમથી ના જીવે? હા, જેમ લાલો ને જસોદા જીવે છે. હા, જીવતા આવડવું જોઈએ ને. પ્રેમ ક્યાંથી લઈ લેવો, પ્રેમ ક્યાંથી પામવો અને પ્રેમ કોઈને આપવો? હું કહું છું પ્રેમ કરો, નિસ્વાર્થ પ્રેમ કરો, 1000 વાર પ્રેમ કરો ને 1000 લોકોને પ્રેમ કરો. તમે કઈ મર્ડર થોડું કરી રહ્યા છો, તમે કોઈ ગુનો થોડું કરી રહ્યા છો, તમે પ્રેમ કરી રહ્યા છો. તમારા જેવા મહાન વ્યક્તિ ન હોય, જો તમે કોઈને પ્રેમ કરી શકો તો તમે ધન્ય છો કે તમે કોઈને પ્રેમ કરો છો. હા, પ્રેમ નાની વસ્તુ નથી, એકદમ હૃદયમાં નથી ઉગતી.
એના વાવેતર તો બહુ વર્ષોથી ધીરા ધીરા કરવા પડે. પ્રેમ વાવવા માટે, હૃદયમાં કોઈના માટે પ્રેમ વાવવા માટે બહુ અઘરી વાત છે. પ્રેમની વાવણી ના થઈ શકે. એના માટે ખાતર નાખવાનું એ અઘરું છે. આ કઈ 5000 નું 100 ગ્રામ ખાતર બહાર બજારમાં નથી મળતું કે તમે હૃદયમાં પ્રેમ વાવવા જાઓ ને એમાં ખાતર નાખવા જાઓ તો 5000 નું 100 ગ્રામ ખાતર મળે. હા, એના માટે તો બહુ તપસ્યા કરવી પડે પ્રેમ વાવવા માટે હૃદયમાં. હા, હું વારે વારે કહું ને કે તમે તમારી પત્નીને પ્રેમ કરજો, તમે તમારા પતિને પ્રેમ કરજો. ત્યારે કોઈને અઘરું લાગે, કોઈને વિચિત્ર લાગે કે આ ગાંડી થઈ ગઈ છે. ભલા માણસ, હવે મને બુદ્ધિ આવી છે આટલા વર્ષે. હવે હું ડાઈ થઈ છું. અત્યાર સુધી હું ગાંડી હતી. હવે મને ખબર છે કે દુનિયામાં પ્રેમ 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 પ્રેમ